જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આયોજિત રૂપિયા 292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કાસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જેવી કાકડિયા, જી જનકભાઈ તળાવિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી, એમડી જીએસઆરટીસી શ્રી અનુપમ આનંદ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત થઈ ગયા છો? આટલા બધા કામો થયા છે ને કંઈક બાકી રહી ગયું હશે તો આપણે કરીશું. આપણે કોઈ બીજું કરવાનું નથી, આપણે જ કરવાનું છે બધા. અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે. આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે, એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. વિકાસના કામો અને વિકાસના કામો ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે. માન્ય નરેન્દ્રભાઈ હમણાં જ 2 દિવસ પહેલા જ ગુજરાત આયા અને 8,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ આપણને 8,000 કરોડ રૂપિયાના કામો. એટલે વિકાસ અને વિકાસની ગતિ એ માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ક્યાંય રોકાવાની નથી. તમે આયોજનબદ્ધ રીતે, હું જ્યારે અમરેલી આવ્યો છું ત્યારે કીધું છે કે આયોજનબદ્ધ રીતે તમે જે પણ કામ આપશો એ કામ ગુજરાત સરકાર કરવા માટે હર હંમેશ તૈયાર છે. તમારે આયોજન કરવું પડે કે ભાઈ પહેલું કામ કયું લેવું છે, બીજું કયું લેવું છે, કારણ કે આખા ગુજરાતનું આપણે સાથે જ આગળ વધારવું છે. એકલું અમરેલી નહીં, આખા ગુજરાતને આપણે સાથે આગળ વધારવું છે. ગઈકાલે જ એક ખૂબ સારો કાર્યક્રમ સુરત ખાતે કર્યો. માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને હમણાં જ કીધું એમ કે વિકસિત ગુજરાત માટેનો જે રોડ મેપ છે એ નીતિ આયોગ દ્વારા, નીતિ આયોગની સાથે ગુજરાત સરકારે સૌથી પહેલો રોડ મેપ જો કોઈએ બનાવ્યો આખા દેશ તો એ ગુજરાતે બનાવ્યો છે. અને એ પ્રમાણેનું કામ આપણે ગઈકાલે જ સુરતને સેન્ટર રાખી અને 6 જિલ્લાનો રોડમેપ ત્યાં તૈયાર થઈ ગયો છે અને એ આપણે આગળ વધારવા જઈ રહ્યા છે. એ રોડમેપ થકી સૌથી વધારે મોટું યોગદાન ગુજરાતને આગળ વધારવામાં જો કોઈ આપી શકે એમ હોય તો એ સુરત છે અને સુરતની આજુબાજુના જિલ્લા છે. પ્રવાસન હોઈ શકે, ઇન્ડસ્ટ્રીઝ આવી શકે છે, એજ્યુકેશન આવી શકે છે, નવીન આધુનિક ખેતી આવી શકે છે. દરેકે દરેક સેક્ટરમાં કેવી રીતે આગળ વધી શકાય અને 2047 સુધી આપણે જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું જે લક્ષ્ય છે એ પૂરું કરવા માટેની આપણી તૈયારી છે. આપ સૌ જાણો છો કે અમરેલી અને અમરેલીમાં જે 2-3 વસ્તુ જોઈ તમે અત્યારે. એક તો આ બસ સ્પોટ જ્યાં આપણે બેઠા છીએ અત્યારે, એ બસ સ્પોટ કદાચ મારી દ્રષ્ટિએ તૈયાર થવામાં થોડું લેટ થયું છે, પણ કોવિડના કારણે, મેં પૂછ્યું, કોવિડના કારણે 2 વર્ષ થોડા બગડ્યા, પણ ખૂબ સરસ રીતે આ બસ સ્પોટ તૈયાર થઈ ગયું છે. અને જેટલું બને એટલું ક્યારથી ચાલુ કરવાના છો? અહીંયાથી આજથી ચાલુ, બસ અહીંયા આવશે. હવે
તો ભાઈ આજથી જ શરૂ કરી દેવાના છે. અહીંયાથી જ તમારે હવે બધી સુવિધા મળવાની શરૂ થઈ જશે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ જે પણ યોજના બનાવી છે એ યોજના નાના માણસને, છેવાડાના માણસને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બનાવી છે. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. આ બસ સ્પોટ માટે પણ એમનો વિચાર એવો હતો કે જે ફ્લાઇટમાં મુસાફરી કરે છે, હવાઈ મુસાફરી કરે છે, એને જે સુવિધા મળે એ સુવિધા, એ જ પ્રકારની સુવિધા મારા નાનામાં નાના માણસને, સામાન્ય માણસને, ખેડૂતને પણ મળે. અને એ વિચારના આધારે આ બસ સ્પોટ બનાવવાની શરૂઆત થઈ છે. દરેક સુવિધા આની અંદર સારામાં સારી આપવામાં આવી છે અને એ જાળવણી કરવાની. વિકાસના કામો, વિકાસનું આટલું બધું તમે અહીંયાથી હમણાં કૌશિકભાઈને સાંભળતા હશો, બધા વિકાસના કામો, પણ વિકાસના કામો જે થઈ રહ્યા છે, કાં તો નવા જે કામો અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે, એ બધાની અંદર ક્વોલિટી કામ થાય એ જોવાની જવાબદારી તમારા બધાની છે. ક્વોલિટી કામ થવું જોઈએ અને ક્વોલિટી કામ થશે તો જ આપણે જે મકસદ છે એ મકસદ સુધી પહોંચવામાં આપણને ખૂબ મોટી મદદ મળવાની છે. સ્વચ્છતા માટેનો આગ્રહ હંમેશ માન્ય નરેન્દ્રભાઈનો રહ્યો છે. આ જન્મદિવસ ઉપર જ એમણે સ્વચ્છતા અભિયાન ફરી શરૂ કરાયું છે. તો સ્વચ્છતા અભિયાન એ આપણો સ્વભાવ કેવી રીતે બને, સ્વચ્છતા રાખવાનું સરકાર અને સરકારની એજન્સી જે પણ હશે, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ બધા તમારા સહકારમાં છે. પણ તમારો પણ સહકાર એની અંદર ભળી જશે, તમારો સ્વભાવ પણ સ્વચ્છતા ગ્રાહી થશે તો જે પ્રમાણેની માન્ય નરેન્દ્રભાઈ સ્વચ્છતા માટેનો જે આગ્રહ રાખે છે, દુરાગ્રહ રાખે છે, એને આપણે પહોંચી વળીશું. કે ભાઈ જ્યારે કોઈક આવતું હોય, મુખ્યમંત્રી આવતા હોય કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રી આવતા હોય કે બીજા મંત્રી આવતા હોય, ત્યારે ખાલી સ્વચ્છતા થાય એવું નહીં. આપણે જે સ્વચ્છતા જ્યારે આપણા શહેરમાં, જિલ્લામાં કોઈ મુખ્ય મહેમાન આવતું હોય ત્યારે જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા 12 મહિના રહે એના માટેનો પણ આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો. આપણો સ્વભાવ જ સ્વચ્છતા થવો જોઈએ અને એ રાખી શકાય એવું છે. ઘણા બધા છોકરાઓ આજે તમે જુઓ, છોકરાઓએ સ્વચ્છતા માટેનું જો સૌથી વધારે મોટું એમના મગજમાં જો કોઈ નાખ્યું હોય તો આ સ્વચ્છતાનું ગુસ્સું. છોકરાઓ પણ ચોકલેટ ખાઈને રેપર ક્યાંય રસ્તામાં નથી નાખતા. એ લોકો વધારેમાં વધારે એનું ધ્યાન રાખતા થયા છે. તો આપણે પણ જો આ સ્વચ્છતામાં બધાનો સાથ અને સહકાર મળશે, બધાનો સ્વભાવ સ્વચ્છતા બની જશે તો સ્વચ્છતા માટે ક્યારેય જે ભાઈ કોઈ મુખ્ય મહેમાનની રાહ નહીં જોવી પડે અને આપણું શહેર કે આપણું ગ્રામ પંચાયત કે આપણું નગરપાલિકા ખરેખર સ્વચ્છ રહેશે. રોડ રસ્તાની વાત હોય, ગઈકાલે હું જે વાત કરતો હતો તો એ વખતે આમ જોવા જઈએ તો ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારથી આજ દિન સુધી 3 સ્પેલમાં વહેંચાય એવું છે કે પહેલા બધાને એવું હતું કે ભાઈ આ દરિયો, ડુંગર અને એની વચમાં આ ગુજરાત આવ્યું છે, એનો વિકાસ થશે કેવી રીતે. અને ઘણા લાંબા સમય સુધીના આપણને બધાને ખ્યાલ છે કે કેવી પરિસ્થિતિ આપણે કાઢી છે. એક નેતૃત્વ આપણને મળ્યું માન્ય નરેન્દ્રભાઈના રૂપમાં કે જેમણે થામી લીધું કે ભાઈ કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ આપણને બધાને બતાડ્યું છે. લાઇટની શું પોઝિશન હતી, 24 કલાક લાઇટ 3 ફેઝ ગામે ગામ સુધી પહોંચાડી. પાણીનું આયોજન, જળ શક્તિ સાથે જનશક્તિને જોડી અને ગામે ગામ પાણી પહોંચાડ્યું. રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક વસ્તુ ગામે ગામ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યું. અને આજે હવે એ જ રોડ મેપ ઉપર આપણે સૌ આગળ વધી અને ફરી એકવાર કે ભાઈ આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ
એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.